અહીંયા રહેવાનું કોમન પ્લોટ છે આનું નીતિલાલે ચાર ને મૂક્યું છે યાર અરે અહીંયા જવા આ રોડ બતાવવાનો છે કાર આવે છે જો જલ્દી ચાલુ કરજે અહીં કરાય પૂરા ફરી લેના બગિયા ભાઈ ઉપર 10 इसका नाम પતા દઈએ ને 500 રૂપિયા હવે હું બાકી રહ્યું હે હીરા ગયો ના આવજો લાઈવ કરું છું એટલે લાઈવ માં તો મોડ થાય એવું હતું આ જોઈ તો પાછા વીટ એવું હતું મારું નામ સુમનભાઈ ચૌધરી છે। હું સામેનું ગામ ફૂલવાડીનો વતની છું અને આજે ઘોડદા ડેમમાં પ્રથમ વરસાદે ડેમ ઉભરાય છે એવી વાત સાંભળી અને એ જોવા માટે અમે હસબન્ડ વાઈફ આવેલા છીએ। તો અહીંયા આવીને જોતાં ડેમ એકદમ જબરજસ્ત ઉભરાયો છે અને માછીમારો પણ માછી પકડી રહેલા છે અને આ પહેલો જ વરસાદ જોરદાર વરસાદ આવેલો છે એના પરથી અમને એવી આશા જાગે છે કે આખો સિઝન પણ સારો વરસાદ રહેશે। હું પોતે ખેડૂત છું અને જોરદાર ખેતી થશે એવી મને આશા છે અને અમે બધા આનંદમાં છીએ। નાવતી સોસાયટી છે, સવારનો 6 વાગ્યાનો વરસાદ બંધ થયો છે, હજુ સુધી નગરપાલિકા હજુ સુધી અહીં જોવા આવી નથી
બધું પાણી ભરાઈ ગયું છે, દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે જવું હોય, બધું અત્યારે કશું ઘરમાંથી બહાર નીકળાય એવું જ નથી અત્યારે. કેટલી તકલીફ કેટલી પડે છે? કેટલા વર્ષોથી રજૂઆતો કરી છે? અમારે અહીંયા રહેવાય 6 થી 7 વર્ષ થયા, હજુ સુધી આ જ પરિસ્થિતિ છે. કેટલું કમર સુધી ભરાય છે. કેટલી સમસ્યા છે? તકલીફ કઈ કઈ પડે? તકલીફ દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય તો કઈ રીતે જવું? અત્યારે સ્કૂલ બધી બહુ બધી ઘણી બધી પરિસ્થિતિઓ ખરાબ છે અત્યારે. બધા આજુબાજુ કોઈ હજુ સુધી કેટલા વાગે છે? હજુ સુધી પબ્લિક નથી. હજુ પ્રજાપતિ રીમા કર્ણાવતી સોસાયટીમાં આપ સૌ જોઈ રહ્યા છો તેમ આ કર્ણાવતી સોસાયટી, યોગીનગર, શાસ્ત્રીનગર અને પાછળ શ્રીધર સોસાયટી, બધા જ વિસ્તારના લોકોને અહીંયા જવા માટે કેટલા ઘૂંટણસમાં પાણી ભરાયા છે આપ સૌ જોઈ શકો છો. આ તંત્રને વારંવાર રજૂઆત છતાં છેલ્લા 3 વર્ષથી હું આ એરિયામાં રહું છું. જ્યારે સામાન્ય વરસાદ આવે તેમ છતાં ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાઈ જાય છે. ગટરની વ્યવસ્થા પ્રોપર થઈ નથી, જેના કારણે પાણીનો નિકાલ વરસાદ પૂર્ણ થવાના 2 કલાક સુધી, તમે જુઓ છો સવારે 5 વાગ્યે વરસાદ બંધ થઈ ગયો હતો, અત્યારે 10:30 વાગ્યા છે, તેમ છતાં પાણી ઓસરતા નથી. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક તંત્રની ખામી છે પાણીનો નિકાલ કરવામાં. આજે તમામ ઘરમાં જે પાણી ઘૂસી ગયા છે એમાં ઘરવખરી બગડી છે, સાધનો, સ્કૂટર, બાઇક, ઇવન મોટી ગાડીઓના અંદર પણ પાણી ઘૂસી ગયા છે, જે અત્યારે સાધનો ચાલુ કરવા મુશ્કેલ છે અને એના માટે ખૂબ કપરી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છીએ. તંત્રને અમારી એવી રજૂઆત છે કે ખાસ આ વિસ્તારને પાણી નિકાલ માટે ખૂબ સઘન પ્રયત્નો કરવા જોઈએ, નહીં તો પછી અમારા વિસ્તારના લોકોએ નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવું પડશે. મારું નામ ડૉક્ટર દિલીપ પટેલ. અમારે કોલેજમાં ટેસ્ટ હતો તો પણ અમારે જઈ શક્યા નથી, કારણ કે વરસાદ બહુ છે. પાણી બી અમારા પગ, તો અમારે સ્કૂલમાં જવું, કોલેજમાં જવું બી બહુ તકલીફ પડે છે. ચા લેવા પડે છે. અમારી સોસાયટીમાં વર્ષોથી પાણી બહુ જ ભરાય છે, પણ નગરપાલિકાવાળા જોવા પણ આવતા નથી. આજે રજૂઆતો કરી છે, કોઈ આવ્યું ખરું જોવા માટે? ના, સવારનું કોઈ આવ્યું નથી. સવારે 6 વાગ્યાનો વરસાદ બંધ થયો છે, પણ હજી સુધી કોઈ આવ્યું નથી. તકલીફ વૃદ્ધ લોકો, બાળકોમાં ખૂબ જ તકલીફ છે. ફરજિયાત આવું એ જોવા એમની ફરજ છે, તો જરૂરથી આવે એવી નમ્ર વિનંતી. કેટલા સોસાયટી? પ્રજાપતિ કાવ્યા.